નમસ્કાર. આજના આ ખાસ ઐતિહાસિક વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે આધુનિક ભારતના ઇતિહાસની એક એવી રોમાંચક અને અત્યંત મહત્વપૂર્ણ ઘટના પર નજર કરવાના છીએ જેણે સાંસ્કૃતિક વારસો અને ભાષાકીય અધિકારોની આખી દિશા જ બદલી નાખી. વર્ષ 1961નું બરાક વેલી ભાષા આંદોલન અને ભાષા શહીદ દિવસ એ માત્ર ઇતિહાસના જૂના પાનાઓ પૂરતા સીમિત નથી, પરંતુ તે એક સમુદાયની પોતાની ઓળખ બચાવવાની એક અદ્ભુત અને હૃદયસ્પર્શી લડાઈ છે. વિચારો, જ્યારે કોઈ આખા સમુદાયની માતૃભાષા અને તેની સાંસ્કૃતિક ઓળખ પર જ અસ્તિત્વનું જોખમ ઊભું થાય ત્યારે ખરેખર શું થાય છે? આ કોઈ નાનો પ્રશ્ન નથી. આ જ સવાલ સ્વતંત્રતા પછીના ભારતમાં ભાષાકીય નીતિઓને મૂળભૂત રીતે નવો આકાર આપનારી આ ઐતિહાસિક ઘટનાના કેન્દ્રમાં રહેલો છે. તે લોકોની ઊંડી ભાવનાઓ અને પોતાના અસ્તિત્વ ટકાવી રાખવાની લડાઈનો મુખ્ય પાયો છે. વિભાગ 1: ભાષા શહીદ દિવસનો પરિચય. આ આખા વારસાને સમજવા માટે સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે ભાષા શહીદ દિવસ શું છે. આ એક એવી વાર્ષિક ઉજવણી છે જે પોતાની માતૃભાષા, સંસ્કૃતિ અને પોતાની આગવી ઓળખના રક્ષણ માટે હસતા મુખે પોતાના પ્રાણની આહુતિ આપનારાઓની યાદમાં મનાવવામાં આવે છે. દર વર્ષે 19 મેના રોજ મનાવવામાં આવતો આ દિવસ આપણી ભાષાકીય ઓળખને જાળવી રાખવા માટે થયેલા પ્રચંડ સંઘર્ષનું એક શક્તિશાળી અને કાયમી પ્રતીક છે. વિભાગ 2: બરાક વેલી ભાષા વિવાદની શરૂઆત. આ ઐતિહાસિક સંઘર્ષના મૂળ આસામના બરાક વેલી વિસ્તારમાં રહેલા છે. તે સમયનું ભૌગોલિક ચિત્ર સમજવું ખૂબ રસપ્રદ છે. આ બરાક વેલી વિસ્તાર મુખ્યત્વે 3 જિલ્લાઓનો બનેલો છે: કછાર, કરીમગંજ અને હૈલાકાંડી. આ સમયગાળા દરમિયાન બરાક વેલીમાં બંગાળી ભાષા બોલતા લોકોની ખૂબ મોટી વસ્તી હતી, જે મુખ્યત્વે આ 3 જિલ્લાઓમાં વસવાટ કરતી હતી. એમ કહી શકાય કે તેઓનું આખું જીવન અને સંસ્કૃતિ આ બંગાળી ભાષા સાથે ખૂબ જ ઊંડાણપૂર્વક જોડાયેલા હતા. પણ પછી વર્ષ 1960માં એક બહુ મોટો વળાંક આવ્યો. આસામ સરકારે એક નીતિ બહાર પાડી જેમાં અસમિયા ભાષાને રાજ્યની એકમાત્ર સત્તાવાર ભાષા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. હવે આ સરકારી નીતિ અને સ્થાનિક બંગાળી ભાષી લોકોની ચિંતા વચ્ચે એક મોટો વિરોધાભાસ ઊભો થયો. સ્થાનિક લોકોમાં રાતોરાત ભારે ભીતિ ફેલાઈ ગઈ, કારણ કે એ સ્પષ્ટ હતું કે આ નિર્ણયથી તેમના ભવિષ્યના શિક્ષણ, રોજગારીની તકો અને માતૃભાષાના રોજિંદા ઉપયોગ પર સીધી અને ગંભીર નકારાત્મક અસર પડવાની હતી. વિભાગ 3: 19 મે 1961ની ઐતિહાસિક ઘટના. આ નવી નીતિઓને લઈને ઊભો થયેલો તણાવ કેવી રીતે ઝડપથી વિકસે છે તે જોઈએ. 1960માં સરકાર પોતાનો નિર્ણય લે છે. તેના ઘેરા પ્રત્યાઘાતો રૂપે 1961ની શરૂઆતમાં જ ભાષાના અધિકારો માટે મોટા પાયે પરંતુ એકદમ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનો શરૂ થાય છે. આ વિરોધ ધીમે ધીમે વેગ પકડે છે અને પછી આવે છે 19 મે 1961ની સવાર. લોકો પોતાના હક માટે સિલચર રેલવે સ્ટેશન પર વિશાળ સંખ્યામાં એકઠા થાય છે. પરંતુ તે જ દિવસે બપોરે એક એવો દુઃખદ અને હચમચાવી મૂકનાર વળાંક આવે છે જેની કોઈએ કલ્પના નહોતી કરી. પોલીસ દ્વારા આ શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓની ભીડ પર અચાનક ગોળીબાર કરવામાં આવે છે. વિભાગ 4: ભાષા શહીદોનું બલિદાન. 11. જી હા, આ માત્ર કોઈ સામાન્ય આંકડો નથી. આ એ દર્શાવે છે કે સિલચર રેલવે સ્ટેશનની તે દુઃખદ ઘટનામાં 11 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. આ 11 લોકોમાં રોજિંદુ જીવન જીવતા સામાન્ય નાગરિકોથી લઈને પોતાના ભવિષ્યના સપનાઓ જોતા યુવાન વિદ્યાર્થીઓ પણ સામેલ હતા. સમુદાય માટે આ એક એવી ખોટ હતી જે ક્યારે ભરી શકાય તેમ નહોતી. પોતાની માતૃભાષાના રક્ષણ માટે આટલું મોટું સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુરોને જ આજે ભાષા શહીદ તરીકે ઓળખવામાં અને યાદ કરવામાં આવે છે. આ કોઈ સામાન્ય શહાદત નહોતી. તેમના આ બલિદાને પ્રાદેશિક અને રાષ્ટ્રીય ઇતિહાસમાં કાયમ માટે પોતાનું નામ અમર કરી દીધું. વિભાગ 5: આંદોલનનું પરિણામ અને ભાષાની માન્યતા. આટલી મોટી દુર્ઘટના અને પ્રચંડ જન આક્રોશે આખરે પ્રાદેશિક રાજકારણની દિશા બદલી જ નાખી. આ આંદોલન અને બલિદાનનું પરિણામ ખૂબ જ પ્રભાવશાળી રહ્યું. પગલું પહેલું:
ચારે તરફથી આવતા ભારે દબાણને કારણે સરકારને પોતાનો તે એકમાત્ર ભાષાવાળો વિવાદાસ્પદ નિર્ણય પાછો ખેંચવાની ફરજ પડી અને પગલું બીજું, બરાક વેલી વિસ્તારમાં બંગાળી ભાષાને સત્તાવાર માન્યતા પ્રાપ્ત થઈ. આ ખરેખર સાંસ્કૃતિક ઓળખની એક ઐતિહાસિક જીત હતી. સાંસ્કૃતિક ઓળખ માટેના આ જ્વલંત સંઘર્ષને આજે પણ એટલા જ સન્માન સાથે યાદ કરવામાં આવે છે. દર વર્ષે 19 મેના રોજ આ શહીદોને ભવ્ય શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. આ ઉપરાંત સ્થાનિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને સતત ચાલતા ભાષા જાગૃતિ કાર્યક્રમો દ્વારા આ શહીદોની કુરબાનીને અને પોતાની માતૃભાષા પ્રત્યેના પ્રેમને જીવંત રાખવામાં આવે છે. આ આખા ઐતિહાસિક વિશ્લેષણના અંતે એક અત્યંત ઊંડો વિચાર હંમેશા સાથે રાખવા જેવો છે. આ 1961ની ઘટના આપણને યાદ અપાવે છે કે માતૃભાષા એ માત્ર બે લોકો વચ્ચે વાતચીત કરવાનું કોઈ સાધન નથી, પરંતુ તે આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા અને આપણી અસલી ઓળખનો આત્મા છે. આ બલિદાન આપણને એક જ સંદેશ આપે છે કે માતૃભાષા એ આપણી ઓળખ અને ગૌરવ છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આશા છે કે આ ઇતિહાસે ચોક્કસપણે કંઈક નવું વિચારવાની પ્રેરણા આપી હશે.